વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6માં વિષય અંગ્રેજી જે પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે જે પેપર લેવલ છે તેમાં જે પ્રશ્નોના જવાબ આવે છે તે કેવા આવે છે. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. અનુલેખન એટલે કે જે ફકરો આપેલો છે તે સારા અક્ષરે તમારે લખવાનો છે. પ્રશ્ન નંબર 2, ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફકરો આપેલો છે અને તેના આધારે અહીં જે પ્રશ્ન પૂછાયા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે હુ ઓર્ડર્ડ એ હંગ ડિનર. તો એનો જવાબ આવશે અહીં પહેલી લીટીમાં આપેલો છે કે ધ મહારાજા ઓફ ટ્રોવેન્સ ઓર્ડર એ હ્યુજ ડિનર. બીજામાં આપેલું છે કે વેર ડીડ ધ મહારાજા પર્સનલી કમ. તો મહારાજા ક્યાં જાય છે? તો તેનો જવાબ આવશે ધ મહારાજા પર્સનલી કમ ટુ ધ કિચન. ત્રીજામાં આપેલું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે વેન્ટ. વેન્ટનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કમ. 4, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ લાર્જ. સિમિલર એટલે કે સમાન, સમાનાર્થી શબ્દ. તો લાર્જનો સમાનાર્થી શબ્દ થશે હ્યુજ, HUG. 5, ધ મહારાજા ડીડ નોટ વેન્ટ બેસ્ટ ડિસીસ. તો આ વિધાન ટ્રુ કો ફોલ્સ એટલે કે સાચું છે કે ખોટું? તો આ વિધાન ફોલ્સ એટલે કે ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે જે પેપર લેવલ છે તેમાં પ્રશ્ન પૂછાયા છે. હવે પ્રશ્ન નંબર 3માં આપેલું છે કે નીચે આપેલ વિગતો પરથી પ્રશ્નોના ઉત્તર આપવાના છે. હવે ટીચર આપેલા છે, સ્ટુડન્ટ આપેલા છે અને વર્ક અથવા રિસ્પોન્સિબિલિટી જવાબદારી આપેલી છે અને સમય આપેલો છે. એના આધારે અહીં જે પ્રશ્નો પૂછાયા છે તેના જવાબ આ રીતે આવશે. અહીં પહેલું જ પૂછાયું છે કે હુ વોઝ રાહુલ્સ ટીચર. રાહુલના ટીચર કોણ છે? તો જવાબ આવશે મનોજભાઈ. બીજામાં આપેલું છે કે વોટ વોઝ કીર્તિભાઈઝ રિસ્પોન્સિબિલિટી. કીર્તિભાઈની શું જવાબદારી છે? તો જવાબ આવશે ટુ સર્વ ટી એન્ડ સ્નેક. ત્રીજામાં આપેલું છે કે વેન ડીડ મીનાબેન અલોટ ધ સ્ટીલ. તો એનો જવાબ આવશે બિટવીન 9 AM ટુ 11 AM. 4, હાઉ મેની સ્ટુડન્ટ વેર ધેર ઇન નિરાલીબેન સ્ટીલ. તો એનો જવાબ આવશે 2 સ્ટુડન્ટ. કેટલા? 2 સ્ટુડન્ટ. એન્ડ કયા કયા છે? મેકા એન્ડ રોહિત. 5, ડીડ મેકા સર્વ ટી. તો જવાબ આવશે નો. આગળ વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 4 આપેલ છે. પ્રશ્ન નંબર 4માં અહીં એક વાક્ય આપેલા છે અને વ્યવસાયકારનું નામ લખવાનું છે. પહેલામાં આપેલું છે કે પરેશભાઈ કેન સ્ટીચ એ શર્ટ. તો જવાબ આવશે ટેલર છે, દરજી છે પરેશભાઈ. બીજામાં આવશે વિપુલભાઈ કેન બ્લુડ વોલ્સ. તો વિપુલભાઈ દિવાલ ચણે છે એટલે જવાબ આવશે મેસન એટલે કડિયો. ત્રીજામાં આવશે ભરતભાઈ કેન મેક ફર્નિચર. ફર્નિચરનું કામ સુથાર કરે એટલે જવાબ આવશે કાર્પેન્ટર. 4, મનુભાઈ કેન કટ હેર. વાળ હેર કટિંગ કરવાનું કામ બાર્બર એટલે કે વાળંદ કરે એટલે જવાબ આવશે બાર્બર. 5, મેહુલભાઈ કેન ક્યોર ટુસ્ટન્ટ એટલે કે ડેન્ટિસ્ટ જવાબ આવશે. દાંતની સારવાર કોણ કરે? ડેન્ટિસ્ટ. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જે આપેલું છે તેના જવાબ આપણે આપ્યા છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં આપેલું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલ સંવાદ પૂર્ણ કરો. અહીં કૌંસમાં શબ્દ આપેલા છે અને અહીં સંવાદ પૂરો કરવાનો છે. તો અહીં પહેલી ખાલી જગ્યા જે આપેલી છે તેમાં લકી આવશે. બીજા નંબરમાં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં યોર હેન્ડ આવશે. ત્રીજા નંબરમાં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં એગ આવશે. ચોથા નંબરમાં જે ખાલી જગ્યા નથી આપેલી અહીં ચોથા નંબરમાં અહીં ખાલી જગ્યા આપેલી છે આઈ શેલ નોટ. તો આ ખાલી જગ્યામાં આવશે શેલ. અને 5માં જે છેલ્લી ખાલી જગ્યા આપેલી છે પટ ઇન ખાલી જગ્યા, તો એમાં આવશે ઇન માય પોકેટ. હવે વિદ્યાર્થી મિત્રો સામે જવાબ લખેલા છે તે તમે જોઈ શકો છો. આ રીતે અહીં પ્રશ્ન નંબર 6માં પણ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તેમાં અહીં પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દો વડે યોગ્ય ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલી જે ખાલી જગ્યા આપેલી છે લાસ્ટ પછી ખાલી જગ્યા, તો તેમાં જવાબ આવશે જાન્યુઆરી. આઈ વેન્ટ ટુ માય અંકલ્સ. બીજામાં ખાલી જગ્યામાં આવશે પ્લેસ. ઇટ ઇઝ વડગામ. ખાલી જગ્યા ખંભાત.
તો એ જે ત્રીજા નંબરની ખાલી જગ્યા આવશે તેમાં નિયર આવશે. એ ગ્રુપ ઓફ યોર બોયઝ એન્ડ ગર્લ. પછી જે ખાલી જગ્યા આપેલી છે તેમાં ફ્રોમ આવશે. કમ હિયર તે ક્રોસ્ડ ધ બાય ઓફ ખંભાત. અને જે છેલ્લી ખાલી જગ્યા છે તેમાં ઓન ફૂટ આવશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો. તો એ ઉદાહરણ આપેલું છે, અહીં જમ્પિંગ આપેલું છે, તો કાવ્યમાં જમ્પિંગની જગ્યાએ ડાન્સિંગ લખવાનું છે અને તમારે કાવ્ય આગળ વધારવાનું છે. આ રીતે પ્રશ્ન પૂછેલ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અહીં પ્રશ્ન નંબર 8 આપેલ છે, આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો. અહીં વિગત આપેલી છે અને એના આધારે જે ખાલી જગ્યા પૂછાય છે તેના જવાબ આપવાના છે. પહેલાં ટોમ ઇઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો ટોમ કયા ક્લાસમાં છે એટલે કે કયા નંબર છે? ફર્સ્ટ, એટલે જવાબ આવશે ફર્સ્ટ. મીનાજ ફ્રેન્ડ ઓન ધ ખાલી જગ્યા પોઝિશન. તો કયા ક્રમે છે મીનાની ફ્રેન્ડ? તો મીનાની ફ્રેન્ડ છે ટીના. ત્રીજામાં આવશે ધ ટ્રિપ્ટેટ ઓફ મિસ્ટર નાથ ઇઝ ઓન ધ થર્ડ, ફોર્થ એન્ડ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો ત્રીજો, ચોથો અને કયો ક્રમ બીજો છે? તો પાંચમો આવશે એટલે ફિફ્થ. 4 ખાલી જગ્યા ઇઝ મેરી. મેરી કયા ક્રમે છે? તો મેરી અહીં છઠ્ઠા ક્રમે છે એટલે સિક્સ્થ જવાબ આવશે. 5 અમિત ઇઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો અમિત અહીં સેવન્થ એટલે કે સાતમા ક્રમે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે વિગત આપેલી છે તેમાં જો એને પ્રશ્નોના જવાબ આપવાના હતા. આગળ આપણે પ્રશ્ન નંબર 9 જોઈશું. અહીં પ્રશ્ન નંબર 9માં આપેલું છે કે કોષ્ટક ઉપરથી જે ઉદાહરણ આપ્યું છે એવા 5 વાક્યો બનાવવાના છે. અહીં એનિમલ્સ આપેલા છે અને બીજી લીટી આપેલી છે. તો પહેલાં એ રેબિટ કેન રન, એટલે કે સસલું છે તે દોડી શકે છે, એટલે કે આ રીતે વાક્ય બનાવેલું છે. હવે આ રીતે આપણે બીજા 5 વાક્ય બનાવવાના છે. તેમાં પેલું એલિફન્ટ છે, તો એન એલિફન્ટ કેન લિફ્ટ, તો તે વજન ઉપાડી શકે છે. રેટ છે, તો રેટ કાપી શકે છે, કટ કરી શકે છે, તો એનું વાક્ય બનશે એ રેટ કેન કટ. પછી ફિશ તરી શકે માછલી, તો એ ફિશ કેન સ્વિમ. પછી બટ એ બટ કેન ફ્લાય, પતંગી ઉડી શકે એટલે ફ્લાય આવશે. અને સાપ ફૂંફાડા મારી શકે એટલે એ સ્નેક કેન હિસ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વાક્ય બનાવવાના છે. આગળ એ પ્રશ્ન નંબર 10માં આપેલું છે કે પ્રશ્ન નંબર 10 યોગ્ય વિરામ ચિહ્ન મૂકી નીચેના વાક્યો ફરીથી લખવાના છે. તો એ પહેલું જે વાક્ય છે તેમાં આપણે અહીં વિરામ ચિહ્ન મૂકીશું. તો અહીં છેલ્લે ગુડ પછી અહીં પૂર્ણ વિરામ આવશે. થેન્ક યુ પછી અહીં અલ્પ વિરામ આવશે. ત્રીજામાં આપેલું છે કે વોટ ઇઝ ધ ધેર ઇન ધ બાસ્કેટ, તો પ્રશ્ન ચિહ્ન આવશે. ચોથામાં આપેલું છે, ચોથામાં તો કમ્પ્લીટ વિરામ ચિહ્ન આપેલા જ છે. અહીં અલ્પ વિરામ આપેલું છે ને અહીં પૂર્ણ વિરામ. અને છેલ્લામાં જે આપેલું છે તેમાં કોકોનટ પછી અલ્પ વિરામ આવશે. ગ્રીન ચીલીઝ અને છેલ્લે તો પૂર્ણ વિરામ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિરામ ચિહ્નો મૂકવાના છે. આગળ આપણે જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 11 આપેલ છે. તેમાં આપેલા વાક્યોને યસ્ટરડે અને ટુમોરો, એટલે કે ગઈકાલ, અને ટુમોરો એટલે કે આવતીકાલમાં વર્ગીકૃત કરવાના છે. તો પહેલો આવશે આઈ વિલ પ્લે વિથ ધેમ, તો આ વાક્ય ટુમોરોમાં આવશે. બટ તે ડીડ નોટ ટીલ ધ ફ્રોમ, એ યસ્ટરડેમાં વાક્ય આવશે. માય ફ્રેન્ડ ઇઝ કેન કોલ મી ટુમોરો, અહીં તો ટુમોરો આપેલું છે એટલે ખ્યાલ આવી જાય, ટુમોરોમાં વાક્ય આવશે. હી રોટ એ લેટર યસ્ટરડે, ગઈકાલે પત્ર લખ્યો, એટલે આ ભૂતકાળનું રૂપ છે ને યસ્ટરડે અહીં આપેલું છે તો આ વાક્ય યસ્ટરડેમાં જ આવશે. અને ઇટ વોઝ રિયલી એ ગુડ ડે, તો એ યસ્ટરડેમાં વાક્ય આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં જે પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 6ના અન્ય વિષયના અહીં સોલ્યુશનના વિડીયો ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.